નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। તળાજા મહુવાના દરિયાઈ કાંઠા વિસ્તારના ખેડૂતોને લોકોની જીવાદોરી સમાન ગણાતો મેંથડા બંધારો આજે ઓવરફ્લો। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાનો આ એ જ છે મેંથડા બંધારો, જે 5 વર્ષ પહેલા લોકભાગીદારીથી અને જસવંત મહેતા ફાઉન્ડેશન અને વગેરે દાતાઓના સહયોગથી બનેલા મેંથડા બંદરો સરકારના કોઈપણ પ્રકારના સહયોગ વગર જાત મહેનતથી બનાવેલ હજારો ખેડૂતો અને લાખો પશુ પક્ષીઓના જીવાદોરી સમાન મેંથડા બંધારો ઓવરફ્લો। ખેડૂતોએ જાત મહેનત અને ખર્ચ તેમજ ઓછા ખર્ચે વધુ સફળ બંધારો એટલે મેંથડા બંધારો। આ બંદરો પ્રથમ વર્ષની ખેડૂતના રાહતના સમાચાર આપી ગયો। સંવાદદાતા મુકેશ એસ કંટારિયા સાથે વિપુલ ટીલાવત, કલમ યુદ્ધ સમાચાર, ગારિયાધાર। મારું નામ છે દેવેન્દ્ર સુડાસમા, સોશિયલ એક્ટિવિસ્ટ। તો મિત્રો, તળાજા તાલુકાનો આ મેંથડો બંધારો કહેવાય છે, કારણ કે ખેડૂતોએ જાત મહેનતથી આ મેંથડો બંધારો બનાવ્યો છે। કારણ કે હજારો વાર સરકારને રજૂઆત કરેલી છતાં પણ આજ દિન સુધી આ શાસક વર્ગ એટલે કે ભારતીય જનતા પાર્ટીએ કોઈ દિવસ આ મેંથડા બંધારાને ધ્યાનમાં જ લીધું નહીં। તો પછી કિસાનોએ જાત મહેનતથી મેંથડો બનાવવાનું એટલે કે બાંધકામ કરવાનું ચાલુ કરી દીધું। તો તમે હાલમાં જોઈ શકો કે મેંથડો બંધારો આ ત્રીજી વાર ઓવરફ્લો થયો છે। તો હાલમાં મેંથડો બંધારો બનવાથી કિસાનોને બહુ જ ફાયદો થયો, કારણ કે જે બહાર મજૂરી કરવા જવું પડતું હતું એ હવે જવું પડતું નથી। તો મેંથડો બંધારો બનવાથી કિસાનોને ખૂબ જ લાભ થયો છે, કારણ કે સરકારને ઘણીવાર રજૂઆત કરી પણ સરકારે અત્યાર સુધી કોઈ દિવસ આ મુખ્ય પ્રશ્ન કહેવાય ધ્યાનમાં લીધો જ નથી। તો મિત્રો, તમે જોઈ શકો કે મેંથડો બંધારો આ ત્રીજી વાર ઓવરફ્લો થયો છે, એટલે કે કહેવાય છે ને કે કિસાનોએ જાત મહેનતથી બનાવેલો મેંથડો બંધારો આજે એટલે કહેવાય સક્સેસફુલ થયો છે, એટલે કે કિસાન ધારે તે કરી શકે, કિસાન ધારે તે પરિણામ લાવી શકે। તો કિસાનોએ બનાવેલો બંધારો તમે જોઈ શકો કે ઓવરફ્લો થયો છે। તો આ કિસાનોની જીત છે અને સરકારની હાર છે।